જય હિન્દ, નમસ્કાર. હું વનરાજસિંહ પરમાર, રાણપુર તકલીફ 24 ન્યૂઝમાંથી. અત્યારે આપણે હાજર છીએ મોડલ સ્કૂલ પાસે, અને અત્યારે અહીંયા જે લોકતંત્રનું જે પર્વ છે એનું મતદાન ગણતરી કેન્દ્ર અહીંયા નિયુક્ત કરવામાં આવ્યું છે. અત્યારે તમામ જાતના રિઝલ્ટ જાહેર થઈ ગયા છે અને વિજેતા ઘોષિત કરી દેવામાં આવ્યા છે. તેમાં રાણપુર તાલુકા પંચાયતની 18 સીટોની મતગણતરીનું કામ થયું છે અને જિલ્લા પંચાયતની 4 સીટની મતગણતરીનું કામ થયું છે. તો હવે આપણે જાણશું દરેક તાલુકા પંચાયતની સીટ અને જિલ્લા પંચાયતની સીટ થોડીક ઊંડાણપૂર્વક. તો અત્યારે અમારી સાથે વિજયભાઈ ભરતભાઈ કોરડિયા. વિજયભાઈ અત્યારે આપણી સાથે છે. વિજયભાઈ ભરતભાઈ કોરડિયા આપણી સાથે છે અત્યારે, અને વિજયભાઈ સાથે થોડોક સંવાદ કરીશું કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની શું પરિસ્થિતિ હતી, કોણ વિજેતા થયું છે અને જનતાએ કોને આશીર્વાદ આપ્યા છે, તો જાણીશું. વિજયભાઈ, આપણે તાલુકા પંચાયતની જો ચર્ચા કરીએ તો 18 સીટો આવેલી છે તાલુકા પંચાયતની, અને જિલ્લા પંચાયતની જો વાત કરીએ તો 4 સીટો આવેલી છે. તો જિલ્લા પંચાયતની આપણે શરૂઆત કરીશું. તો જિલ્લા પંચાયત 5 જાળીલા, તો તેમાં કેવી રીતનું શું પોઝિશન છે, શું સ્ટેટસ આવ્યું છે? 5 જાળીલાની અંદર જે અનુસૂચિત જાતિની અનામત સીટ હતી તેની ઉપર 50% ઉપરની લીડ છે, જેમાં બીજેપીના ઉમેદવાર જીતેલા છે લીલાબેન વિનુભાઈ સોલંકી. જ્યાં કઈ વખતે જે સીટ જનરલ હતી એની આ વખતે અનામત સીટ જાહેર કરવામાં આવેલી હતી, જેમાં 6050 મત બીજેપીના ઉમેદવારને મળેલા છે, કોંગ્રેસના ઉમેદવારને 3691 મત મળ્યા છે, અને આમ આદમી પાર્ટીને 2602 મત મળ્યા છે. એમાં 306 મત નોટાને મળ્યા, જેમાં વિકાસની દ્રષ્ટિએ જનતાએ મતદાન કર્યું હોય તેવું દર્શાઈ રહ્યું છે. ત્યાં જે જાળીલા સીટ ઉપર ઉમેદવાર છે તે લગભગ 30 વર્ષ જૂના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે, જ્યારે સામે કોંગ્રેસ પક્ષના પણ 30-40 વર્ષ જૂના ઉમેદવાર છે. બંનેની વચ્ચે બહુ મોટો ફરક છે આ લીડનો, કે વિકાસની દ્રષ્ટિએ ત્યાંની જનતાએ મતદાન કર્યું છે એવું દેખાઈ રહ્યું છે. એટલે વિજેતા 6050 મતે બીજેપી 2300 સમથિંગ ના મતથી લીડ છે. અચ્છા, લીડ એમને છે. બરોબર છે. હવે બીજી 11 નાગનેશ જિલ્લા પંચાયતની સીટની આપણે થોડીક ચર્ચા કરીશું. તો જિલ્લા પંચાયતની સીટમાં કેવી રીતનું મતદાન બીજેપી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટીમાં થયું અને કોણ છે વિજેતા? ત્યાં ભરતસિંહ ડોડિયા સાહેબ વિજેતા છે, ભાજપના ઉમેદવાર. ત્યાં પણ એવી જ રીતે 50%ની લીડ છે, જેમાં આમ આદમી પાર્ટીના 2486 મત છે, કોંગ્રેસના 2582 મત છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના 4955 મત છે. બરોબર. જેમાં 2400-2500ની લીડ છે. 100%. ત્યાંનો શિક્ષિત વર્ગ છે આખી જિલ્લા પંચાયત સીટ ઉપર, અને એજ્યુકેશન લેવલ પણ સારું છે એ સીટ ઉપર, જ્યાં પટેલોની વસ્તી પણ જાજી છે. નાગનેશ સુંદરિયાના કારડિયા રાજપૂત સમાજનું પ્રભુત્વ છે, જ્યારે બાકીનું કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી સીટ છે. ત્યાં પણ આ વિકાસનો મત જ દેખાઈ રહ્યો છે. અત્યારે વિકાસને ત્યાંની જનતાએ મત આપે એવું દર્શાઈ રહ્યું છે અત્યારે. એટલે ભરતસિંહ ડોડિયા નાગનેશ સીટ ઉપરથી જીતેલા ઉમેદવાર છે. બરોબર છે. હવે આગળની સીટ તરફ આપણે આગળ વધીશું કે 15 રાણપુર જિલ્લા પંચાયતની સીટ છે, તેમાં શું સ્ટેટસ છે? ત્યાં બહુ પાતળી સરસાઈ 107 મતની જ નકરા 107 મતની છે. તેમાં આ સીટ મિશ્ર છે, મુસ્લિમ સમુદાય, હિન્દુ સમુદાયની મિશ્ર સીટ છે, અને આમાં પાતળી સરસાઈ છે. આમાં કોઈ પણ વ્યક્તિએ સમાજવાદને સાઈડમાં મૂકીને સારા ઉમેદવારના, બંને સારા હતા, ત્રણે પણ સારા હતા, પણ એમાં જન સમર્થન જેને મળ્યું એને અત્યારે આપણે સ્વીકારવું રહ્યું. જનતાના આશીર્વાદ. અને ત્યાં પરેશભાઈ સારા ઉમેદવાર છે, મેરુભા પણ સારા હતા અને અનીશભાઈ પણ સારા હતા, જેમાંથી જનતાએ પરેશભાઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને 107 મતે. આ સીટ ઉપર દરેક પબ્લિકની, ઉમેદવારોની, કોંગ્રેસ, ભાજપ અને આમ આખા જિલ્લાની ધ્યાન આ સીટ ઉપર હતું. એનું શું વિશેષ કારણ છે? કારણ કે ત્યાં અહીંના જે મુસ્લિમ 24 સમાજના દરબાર સમાજને કોંગ્રેસમાંથી ટિકિટ મળેલી, કોંગ્રેસનો ગઢ કહેવાય છે, જે કોંગ્રેસનો ગઢ કહેવાય છે. ત્યાં મુસ્લિમ સમાજના 24ના જે દરબાર સમાજ છે, જ્યાં જૂનવાણી 24 સમાજ ગામ કહેવાતા, ત્યાંના દરબાર સમાજને ટિકિટ આપવામાં આવી હતી. સામે એક હિન્દુ પક્ષથી કોળી સમાજમાંથી ટિકિટ આપવામાં આવી હતી, એક ઘાંચી સમાજમાંથી ટિકિટ આપવામાં આવી હતી. ત્રણેયનું
કોઈ પણ સમાજનું સમર્થન આમાં દેખાતું નથી. માત્ર ને માત્ર વિકાસ અને સારા ઉમેદવારને પબ્લિકે ચૂંટ્યા છે એવું આપણે વિશેષ ટિપ્પણી કરી શકીએ. નહીં, સારું સારું, ખૂબ સારું. હવે આપણે 19 ઉમરાળા જિલ્લા પંચાયતની સીટનું થોડુંક વિશ્લેષણ કરીશું કે શું છે સ્ટેટસ ઉમરાળા જિલ્લા પંચાયત સીટ. ઉમરાળા જિલ્લા પંચાયતની અંદર પણ બે બીજેપીના ઉમેદવાર જીતેલા છે, કૈલાસબેન. ત્યાં ઘનશ્યામભાઈ ભૂધરભાઈ બારૈયાબેન પણ કોંગ્રેસમાંથી 5,474 મત લાવેલા છે. સવિતાબેન આમ આદમી પાર્ટીમાંથી 3477 મત લાવ્યા છે. સૌથી વધારે મત કૈલાસબેન 7,176 મતે વિન થયેલા છે, જેમાં લીડ સમથિંગની 2300-2400 ની દરેક જિલ્લા પંચાયત સીટ ઉપર આપણને દેખાઈ રહી છે, ખાલી એક રાણપુર સિવાય. અને ઉમરાળા જેવી સીટમાં આ યોગ્ય છે અને સાર્થક ઉમેદવાર છે. કૈલાસબેનના પતિ જે છે એ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂકેલા છે, વિનોદભાઈ સોલંકી સાહેબ. અને એમની ભારતીય જનતા પાર્ટીમાં સારું એવું પ્રભુત્વ છે, જે ઘણું બધું નોલેજેબલ છે. ને એમનું જનરલ સીટ ઉપર આ વખતે એમને ટિકિટ આપવામાં આવી હતી. એ પોતે ઓબીસી સમાજમાંથી આવે છે અને બાય ચાન્સ એમ ખાલી ઓપિનિયન આપી શકીએ કદાચ જિલ્લા પંચાયતમાં તે પ્રમુખ બનવામાં આવે. કૈલાસબેન. તો આજે ચારેય જિલ્લા પંચાયત છે તે બીજેપીના તમામ બીજેપી પડી ગઈ. તો આની પહેલા આવી રીતનું ક્યારે રિઝલ્ટ આવેલું છે જિલ્લા પંચાયત કોઈ દિવસ? આની પહેલા આ કોંગ્રેસનો ગઢ ગણાતો. અહીંયા બીજેપીને જીતવું એ એક કહેવત છે એ પ્રમાણે લોટાના ચણા ચાવવા જેવી બાબત છે. બરોબર છે. પણ આ વખતે પબ્લિકે સમર્થન વિકાસને આપ્યું હોય એવું લાગી રહ્યું છે. બરોબર. અને નીચે જે સીટોમાં જે જૂનો વિકાસ નથી થયો એ આપણે પરેશભાઈ પાસે આશા રાખશું રાણપુરમાં કે જે જનતાએ તેમના અપેક્ષા મૂક્યા છે એ પ્રમાણે એ કામ રાણપુરના જે વણુકેલા કામ છે, જે જૂના સામૂહિક આરોગ્ય કેન્દ્ર જર્જરિત છે, રાણપુરમાં પુલ જર્જરિત છે, જે રાણપુરમાં પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, જે મહદ છે. આપણે પરેશભાઈને રજૂઆત કરશું કે ભાઈ જિલ્લા પંચાયત દ્વારા અને તાલુકા પંચાયતની જે બોડી બેસે એ પણ મદદગારી કરે અને આપણે રાણપુરના વિકાસને ધમધમતો રાખે, પ્રાથમિક સુવિધાઓ પબ્લિકને મળે એ મહત્વની બાબત આપણી માટે. તો હવે આપણે ચર્ચા કરશું તાલુકા પંચાયતની સીટ, જે ટોટલ 18 સીટો છે એમાં 3 રાઉન્ડમાં એનું મત ગણતરી કરી હતી. એમાં જે પહેલો રાઉન્ડ હતો એમાં 2 નંબર અલવ, 3 નંબર ચંદરવા, 4 નંબર દેવળિયા, 6 નંબર ગુંદા, 7 નંબર જાળીલા અને 8 નંબર ખસ. આ પહેલા રાઉન્ડની 6 સીટો હતી. આ 6 સીટો વિશે થોડીક આપણે ઊંડાણપૂર્વક થોડુંક વિશ્લેષણ કરીશું. પહેલી જે સીટ છે 2 નંબરની અલવનું શું સ્ટેટસ છે? અલવમાં ત્યાં ભારતીય જનતા પાર્ટીના પાચાભાઈ તરીકે ઉમેદવાર છે એ વિન થયા છે. અલવ સીટ 2 નંબરમાં 3 ઉમેદવાર હતા, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપમાંથી, જેમાં 50% જે જિલ્લા પંચાયતમાં થઈ છે એ રીતે જ પાચાભાઈની જીત થયેલી છે 700 મતે. એમના અલવ ગામ દ્વારા પ્રચંડ બહુમતી આપવામાં આવી છે, જેના હારેલા ઉમેદવાર કરતા 50% વધુ મત છે. ભાજપના ફાળે ગઈ છે. એટલે અળવ ભાજપમાં ગઈ. જે 3 નંબર છે ચંદરવા, 3 નંબર છે. 3 નંબરમાં જનકબેન વિજેતા છે, જે પ્રચંડ બહુમતીથી છે. આપણે મતની ગણતરીઓ જોઈ રહીએ છીએ. ત્યાં જનકબેન માણસુરિયા જે છે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે, અત્યારે ચાલુ જ હતા, કરંટ હતા. અને આ વખતે પણ એ પ્રચંડ બહુમતીથી ચંદરવા વિજલકા ગામના છે અને ઠાકોર સમાજમાંથી જ આવે છે. જે જનકબેનને પ્રચંડ બહુમત એટલે 1000ની લીડ છે. 286 જ્યોત્સનાબેનના મત છે, 913 પાયલબેનના મત છે, જેની કરતા 1400 મત એટલે કે 1466 એટલે કે 500 થી 550 મત પ્રચંડ બહુમત જ છે. જે જનકબેનનું વિકાસ જે એમને કામ કરેલા છે એની ઉપરથી જનતાએ સમર્થન કર્યું છે 100% તેમના વિસ્તારમાં. અને જો કે એમને આખા તાલુકામાં કામ કર્યા છે, તાલુકા પ્રમુખ રહી ચૂક્યા છે, એટલે તેમને સ્થાનિક પ્રશ્નો અને જે કઈ જાણકાર હતા એમના કામ કરેલા છે. હવે 3 દેવળિયા, એનો શું સ્ટેટસ? દેવળિયામાંથી અસ્મિતાબેન બીજેપીમાંથી વિન છે, પ્રિયંકાબેન ને 1220 મત છે અને એક મેણિયાબેન છે એમને 405 મત છે, જેમાં એની કરતા 200 મતની લીડથી અસ્મિતાબેન કાનોત્રા જીતેલા છે. ત્યાં પણ વિકાસને જેવું માની શકાય
કે ત્યાંની જનતાએ ઉપર નીચેની સરકાર જોઈને ત્યાં મત આપેલા છે વિકાસને જોઈને. અને જે પાણીનો પ્રશ્ન અને કેનાલનો પ્રશ્ન ત્યાં વાડી વિસ્તારમાં છે દેવળીમાં ચેક ડેમ એ તૂટી ગયો હા. છે એનો એના અનુસંધાને એ લોકોએ તાલુકા પંચાયત અને સરકારની સમર્થનમાં મતદાન કર્યું એવું તે દર્શાવી રહ્યું છે. હવે આગળની સીટ છે 6 ગુંદા. નંબર ગુંદા. ગુંદા ત્યાં સંગીતાબેનના 979 મત છે બીજેપીના, રવિનાબેનના 164 છે અને ઇન્દુબેનના 468 છે, જેમાં નોટામાં 22 છે. ત્યાં પણ 1000ના જીતેલા ઉમેદવારના મતની સાથે હારેલા ઉમેદવારના 400 450 મતની લીડ છે 500 થી. એના હિસાબે આમને પણ આપણે ડબલ જ છે. પ્રચંડ બહુમત હા, મળી. સંગીતાબેન ગુંદા પર સીટ પણ સરકારના સમર્થનમાં ગઈ હોય એવું દેખાય. 100% વિકાસ અને સરકારની સમર્થનમાં હા, ડબલ કેન્દ્ર એન્જિન સરકારની ડબલ સમર્થન. એન્જિન સરકારની સમર્થનમાં. હવે 7 નંબર જે જાળીલા છે, જે જિલ્લા પંચાયતે જાળીલાને મળી છે, તો તાલુકા પંચાયત જાળીલાનું શું અપક્ષમાં. સ્ટેટસ છે? ત્યાં અપક્ષ ઉમેદવાર જીતેલા છે બરોબર, માનકુંવરબા. બરોબર છે. ત્યાં આ તો આખું સરપ્રાઈઝ સરપ્રાઈઝ છે આ તો આખી surprise અને seat થઈ ત્યાં ગઈ. શિક્ષિત નહીં સમાજ કોંગ્રેસ નહીં નહીં ભાજપ ભાજપ. નહીં આમ આદમી પાર્ટી આ સીટે સરપ્રાઈઝ કર્યા છે. સરપ્રાઈઝ આખા કરી દીધા છે. શું છે સ્ટેટસ એનું? ત્યાં માનકુંવરબાના 1231 મત છે, બરોબર છે. હંસાબેનના 754 છે, રૂકૈયાબેન જે કોંગ્રેસના છે એને 451 છે અને ચંપાબેનના 220 છે. બરોબર. જો કે બધા કરતા ઓલમોસ્ટ જે 50% છે એ અપક્ષ લઈ ગયા હા, એક સરપ્રાઈઝ સીટ Surprise seat. જાળીલા તાલુકા પંચાયતની છે. શિક્ષિત તેમાં સમાજ છે પૂર્ણ- હા, શિક્ષિત સમાજ છે. ત્યાં- જાળીલામાં જિલ્લા પંચાયતની ભલે સીટ સીટ જાળીલાની BJP ના ફાળે ગઈ છે. પણ તાલુકા પંચાયતની જે સીટ છે એ એ અપક્ષના ફાળે ગઈ. અપક્ષના ફાળે ગઈ છે. ખસ બેઠક ઉપર કોંગ્રેસના બળવંતસિંહ જીતેલા છે, જી જ્યાં ગંભીરસિંહના 899 મત છે અને આમ આદમી પાર્ટીના 500 મત છે, જી જે ખસ સીટ કોંગ્રેસના ફાળે ગઈ છે. જી ત્યાં લોકલ પ્રભુત્વ બળવંતસિંહનું લાગી રહ્યું છે. બરોબર એમનું લોકલ પરફોર્મન્સ પણ લોકલ પરફોર્મન્સના હિસાબે ત્યાંની જનતાએ એમને સમર્થન કર્યું. વ્યક્તિગત ઓળખાણના હા, કારણે અને એમની- જનતાએ એમનું સમર્થન કર્યું છે. બરોબર છે. તો આજે પહેલો રાઉન્ડ આખો કમ્પ્લીટ થઈ ગયો છે. પહેલા રાઉન્ડમાં એક સીટ કોંગ્રેસને જાય છે, એક અપક્ષને જાય એક છે. અપક્ષને જાય ચાર છે ભાજપને. અને 4 ભાજપને જાય છે. જે પહેલા રાઉન્ડનું જે મતદાન થયું તેમાં 4 બીજેપી, એક કોંગ્રેસ અને એક અન્યમાં જાય છે. હવે બીજા રાઉન્ડની વાત કરીશું. બીજા રાઉન્ડમાં 11 મોટી વાવડી, 12 નાગને, 17 સુંદરિયાણા, 1 અલમપર, 5 ધારપીપળા અને 9 કુંડલી. આ 6 સીટોનું બીજા રાઉન્ડનું જે મતગણતરીનું થયું હતું. હવે થોડું તેના વિશે જાણીએ છીએ. હવે 11 મોટી વાવડી નું વિશ્લેષણ કેવી રીતનું થશે? મોટી વાવડીની અંદર ત્યાં વિશ્લેષણમાં એવું રીતે કહી શકાય કે ત્યાં મોટી વાવડીના એક ઉમેદવાર હતા, એક નાની વાવડીના ઉમેદવાર, 2 નાની વાવડીના ઉમેદવાર હતા. પણ મોટી વાવડીના ઉમેદવાર રવિભાઈ જે કાઠી દરબારમાંથી આવે છે, રવિભાઈ વલ્કુભાઈ દાદા. હા, વલ્કુભાઈ દાદા, જી, જી. જે યુવા નેતા છે, પૂર્વ યુવા પ્રમુખ રહી ચૂક્યા છે જી, જી. ભારતીય જનતા પાર્ટીમાં અને અત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે તાલુકા લેવલે, બરોબર. ગ્રામ્યમાં. હા. અને તેમને સારું એવું નેટવર્ક ધરાવે છે. જી. રાણપુરમાં એમની એક હોટલ છે સારી એવી, જી. જેના હિસાબે એનો મળતાવડો સ્વભાવ. આની અંદર આપણે રવિભાઈનું નેચર જે છે એના ઉપર જનતાએ સમર્થન આપ્યું છે, વ્યક્તિગત વ્યક્તિગત nature એમના માટે, સમર્થન વ્યક્તિગત આપેલું છે. અને રવિભાઈ દાદલ બહુમતીથી વિજેતા છે. બીજેપીમાં. અને મારા મિત્ર પણ છે અને એમનું નેતૃત્વ શક્તિ પણ સારી છે જી અરે અમે અને એ ચાલુ સરપંચ છે અત્યારે બરોબર ગ્રામ પંચાયતમાંથી. હવે 12 નંબર નાગનેશ વિશે થોડું જાણશું. 12માં 3 ઉમેદવાર જો કે શિક્ષિત હતા. જી 3 શિક્ષણમાં સારું 3 જણા છે જી અને 3 યુવા નેતા જ હતા, જેમાં પરેશભાઈ રંગાણી જે જૂના છે જી અને લગધીરસિંહ ઝાલા એ પોતે શિક્ષક પણ છે અને સારું એવું પ્રભુત્વ ધરાવે છે અને કેતનભાઈ પણ એજ્યુકેટેડ છે. પરંતુ આમાં પરેશભાઈના જૂના કામો અને વિકાસને વેગ આપતું એના લોકોના વચ્ચે રહીને કામ કરવાની ભાવના જે છે એના હિસાબે લોકોએ એને જન સમર્થન આપ્યું છે, એમને વિજેતા બનાવ્યા. એને વિજેતા બનાવ્યા. બરોબર છે. હવે આગળની સીટ છે 17 સુંદરિયાણા. સતત સુંદરિયાણા જે સીટ છે એમાં અનુસૂચિત જાતિની અનામત બેઠક થયેલી છે, જી જેમાં પૂર્વ ન્યાય સમિતિના ચેરમેન આપણે પદ્મિનીબેન હીરાભાઈ ખાણીયા હતા, તે ત્યાં બીજેપીના ઉમેદવાર છે, જ્યારે કોંગ્રેસના વર્ષાબેન હતા અને ગીતાબેન આમ આદમી પાર્ટીમાંથી હતા.
ત્રણેય ત્યાં સારી એવી મહેનત કરી છે અને જનતાએ એ જૂના પદ્મિનીબેનના કામો જોઈને ત્યાં પદ્મિનીબેનને જનસમર્થન આપેલ છે. બરોબર. એમના જે સામાજિક કામો જે કરેલા છે ન્યાય સમિતિના ચેરમેન તરીકે રહીને અને જે વિકાસના કામો કર્યા છે તેના હિસાબે એમના જૂના 5 વર્ષના કામના મુદ્દે એમને મળેલું છે. હવે 9 નંબર કુંડલી જે સીટ છે તેની ઉપર થોડુંક આપણે ચર્ચા કરીશું. 9 નંબરમાં ત્યાં આકાશભાઈ જે છે, આકાશભાઈ સાંકળિયા એ વિજેતા છે. તે અવારનવાર લોકોના કામ, જો કે આવકના દાખલા, એના કોઈ પણ ત્રુટી છોકરાઓની, વિદ્યાર્થીઓની, એ બધા લઈને બોટમ લેવલ થી એને કામ કર્યું છે. જે આકાશને મેં જોયેલું છે કે ભાઈ મામલતદાર ઓફિસમાં દરેકના કામ કરવા માટે સતત તત્પર રહે છે, જેનું એના રિઝલ્ટ મળ્યું છે. અને જો કે ધીરુભાઈ ને મુકેશભાઈ પણ સારું એવું કામ કરે છે, પણ જનતાના આકાશભાઈ ને મળેલા છે અને એમને વિજેતા બનાવેલા છે. એટલે કે 9 જે કુંડલી બેઠક છે તેમાં આકાશભાઈ ને જનતાના આશીર્વાદ મળી તેમને વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. હવે આ જે 6 સીટ હતી, હવે કોંગ્રેસ ભાજપ ને 6 બીજા રાઉન્ડ ની 6 ભાજપ ને મળે. બરોબર. તો જે બીજા રાઉન્ડ ને જે મત ગણતરી થઈ તેમાં 6 સીટ ભાજપના શિબિરમાં જાય છે, એમના ફાળે જાય છે અને ભાજપ રાઉન્ડ 2 માં પૂર્ણ બહુમતીથી અને ટોટલ સીટ લઈને વિજેતા બને છે. હવે ત્રીજા નંબરનું જે રાઉન્ડ જે છે, જે લાસ્ટ રાઉન્ડ છે, તેમાં 10 નંબર માલણપુર, 13 રાજપરા, 14 રાણપુર 1, 15 રાણપુર 2 અને 16 રાણપુર 3 અને 18 ઉમરાળા. આ 6 સીટ જે પૂરા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં જે સૌથી કહેવાય ને કે ફોકસ રાખવા વાળી સીટ હતી, જે રાઉન્ડ 3 માં આવે છે, થોડીક એની ચર્ચા કરીશું. 10 માલણ પર છે તેનું શું સ્ટેટસ છે અને કોણ વિજેતા થયું? ત્યાં એસટી અનામતની સીટ હતી. ત્યાં 2 ઉમેદવાર હતા, કોંગ્રેસ અને ભાજપમાંથી, જેમાં રવિનાબેન છે 1765 માંથી વિજેતા જાહેર છે અને એક જસુબેન છે એના 889 મત છે. ત્યાં જે અગાઉ જિલ્લા પંચાયતના 35 લાખના કામો કરેલા છે, ત્યાંની સીટ ઉપર કેશુભાઈ પંચાલા દ્વારા, આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા, અને ત્યાંની જે કામગીરી તાલુકા પંચાયતની સીટમાંથી વિજયભાઈ દ્વારા તાલુકા પંચાયતમાંથી કરવામાં આવેલા હતા, જેને જનતાએ સમર્થન જોયું અને સારા કામો થયા છે, એના હિસાબે એ લોકોએ ભાજપને મતદાન કર્યું છે. એવું અત્યારે દેખાઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. કારણ કે જ્યાં જોઈએ ત્યાં બીજેપી કેસરીઓ છે અત્યારે. હવે આગળ વધતા ચર્ચા કરશું. 13 નંબર રાજપરામાં કોણ વિજેતા છે? ત્યાં રાજપરામાં દાનજીભાઈ વિજેતા છે, બીજેપીના ઉમેદવાર. બરોબર. ત્યાં પાતળી સરસાઈ છે, સમથિંગ 150 થી 161 મતની સરસાઈથી જીતેલા છે દાનજીભાઈ. જો કે રાજપરા ગામ શિક્ષિત ગણી શકાય અને ત્યાંના દાનજીભાઈના કામો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે દાનજીભાઈ પણ મેં અગાઉ કુંડલીવાળા ભાઈની જેમ કર્યું એમ લોકોના કામ કરવા માટે તત્પર છે. જેને સરપંચ મિત્ર છે મારા, મોલે સલામ દરબાર છે, પ્રદીપસિંહ, એ જે રીતે કામ કરી રહ્યા છે એ રીતે દાનજીભાઈ પણ કામ કરે છે. લોકોના કામ માટે તત્પર હોય છે. જો એના હિસાબે લોકોએ જન સમર્થન દાનજીભાઈને આપવામાં આવ્યું છે. તળિયાના બોટમ લેવલના કાર્યકર છે, જે સામાન્ય પબ્લિક સાથે એમની સાથે કામ કરીને આગળ, એટલે એમને બહુમત જનતાએ સમર્થન કર્યું, આશીર્વાદ વિજેતા બને છે. હવે આગળની જે સીટ છે 14 રાણપુર 1. રાણપુર 1 માં ત્યાં મુસ્લિમ મત વિસ્તાર જાજો છે, જ્યાં 90% મુસ્લિમ મત વિસ્તાર છે. અને ત્યાં પરવેજભાઈ, દાઉદભાઈ અને આસિફભાઈ 3 ઉમેદવાર હતા, જેમાં મારી આસિફભાઈ યુવા નેતા તરીકે મોલે સલામ દરબારમાંથી આવે છે, દાઉદભાઈ વોરા સમાજમાંથી આવે છે અને પરવેજભાઈ ઘાંચી સમાજમાંથી આવે છે. ત્રણેય, જો કે દાઉદભાઈની ઉંમર છે અને પરવેજભાઈ અને આસિફભાઈ જે કોરોના સમયમાં ઘણા બધા કામ કર્યા છે. પરવેજભાઈ દ્વારા અને આસિફભાઈ દ્વારા લોકોના સારા એવા કામ કર્યા છે. એમાં પરવેજભાઈ દ્વારા માનવ સેવા સમિતિ ચલાવવામાં આવી હતી. આ દ્રષ્ટિએ એના જૂના કામો, જો કે પંચાયતમાં અત્યારે ચાલુ સભ્ય છે અને એમના કામ કરવાની ઓલાના હિસાબે લોકોએ સમર્થન કર્યું છે અને કોંગ્રેસમાંથી આવે છે. પરવેજભાઈને આ રાણપુર 1 નંબરની સીટ કોંગ્રેસે જીતી છે. પરવેજભાઈને લોકોએ કામ જોઈને છૂટ્યા હોય ને એવું દર્શાઈ રહ્યું છે અત્યારે. એનો લોકલ લેવલે સારો એવો પ્રભાવ છે. આસિફભાઈ પણ એ રીતે જ છે, પણ આસિફભાઈ ત્યાં ક્યાંક ત્રુટી રહી ગઈ હશે
આ તૂટી જેના રહી છે. હિસાબે 100%. એ અને આસિફભાઈ જે છે બીજેપી ના જે ઉમેદવાર છે એ આની પહેલા તો કોઈ ચૂંટણી ના, લડ્યા ચૂંટણી નથી. લડ્યા નથી. પ્રથમવાર હા, પ્રથમ લડી છે અને એનો અનુભવની ઓલી છે. બાકી આસિફભાઈ પરવેશભાઈ દ્વારા અગાઉ 5 વર્ષ પહેલાના જે કારમો અને પરવેશભાઈની લોકચાહનાના હિસાબે પરવેશભાઈ પબ્લિકે સમર્થન આપ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે. એટલે રાણપુર જે 14 રાણપુર 1 ની જે સીટ છે કોંગ્રેસના કોંગ્રેસના ફાળે ફાળે જાય છે. પરેશભાઈ કોઠારિયા જે વિજેતા બન્યા છે. હવે આપણે આગળ ચર્ચા કરીશું 15 રાણપુર 2 સીટની. એમાં શું છે, કોણ વિજેતા છે, ત્યાં શું છે બીજેપીના ઉમેદવાર સંજયભાઈ મેટાલિયા વિન છે, જીતેલા છે. જ્યાં હેમુભાઈ ટમાલિયા જે પંચાયતના સભ્ય છે એમને કોંગ્રેસમાંથી ઉભા હતા, એ હારી ગયા છે. મહેશભાઈ ને બિલકુલ ઓછા મત છે આમ આદમી પાર્ટીમાંથી. અહીંયા સીધો જંગ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે, જેની બેની પાતળી સરસાઈ છે. 100 થી 110 મત, 120 મતની સરસાઈ છે. જ્યાં કદાચ હેમુભાઈ દ્વારા કંઈક કામો મતલબ પંચાયતના કામો રહી ગયેલા છે, જેના હિસાબે સંજયભાઈ હોઈ ત્યાં શકે. રામદેવપીર મંદિરના સભ્ય હોય અને ત્યાં ઓલું રામા યુવા મંદિરના નેતા યુવા નેતા છે, એમનો જેનું ઈ વોર્ડમાં એમનું વર્ચસ્વ છે. અને સંજયભાઈ દ્વારા બોટમ લેવલના કામો કરેલા છે. bottom level. હા, અને મળતાવડો સ્વભાવ એના હિસાબે લોકોએ જન સમર્થન કર્યું છે. બરોબર છે. હવે 16 રાણપુર 3 નંબરની જે સીટ છે, જે રાણપુરમાં જે લાસ્ટ અને જે 3 નંબરની જે છેલ્લી સીટ છે, એમાં કોણ છે વિજેતા અને શું છે સ્ટેટસ? ત્યાં એ ભાજપનો ગઢ ગણાય, જી 3 નંબર રાણપુર. કારણ કે ત્યાં કૈલાસ ધામની બધી સોસાયટી આવેલી છે, જી નેડો ને બધું. ત્યાં ગઈ વખતે ભાજપે જીતેલી હતી, આ વખતે ત્યાં કોંગ્રેસ જીતેલી છે. બરોબર. બરોબર છે. ત્યાં બહુ પાતળી સરસાઈ છે, 35 મતની. જી જ્યાં દિનસાબેન કોંગ્રેસના ઉમેદવાર જીતેલા જાહેર થયા છે, રંજનબેન ભાજપના ઉમેદવાર હારેલા થયા છે. ત્યાં પબ્લિકે સમર્થન યુવા નેતા તરીકે દિનસાબેનને આપેલ છે. બરોબર. કારણ કે એવું દર્શાઈ રહ્યું છે, બંને લેવલ જ છે. હવે આમાં તો કઈ આપણે કઈ આ એક મતના કારણે એ તો જે વિજેતા 35 વિજેતા મતની છે. 35 સરસાઈ છે. પણ આ જે બીજેપી નો ગઢ હોવા છતાં જે કોંગ્રેસના જે ઉમેદવારને પસંદ કરી, તેમ છતાં જો કોંગ્રેસના ઉમેદવાર વિજેતા થયા, તે માટે શું કયા પરિબળો કામ? ત્યાં કદાચ મારા મતે એવું વિચારી શકાય કે સંગઠન દ્વારા થોડીક મહેનત ઓછી થઈ હોય, અથવા તો જે રંજનબેન દ્વારા ક્યાંક ત્રુટી રહી જતી હોય. અને દિનસાબેન યુવા હોય, રંજનબેનની એજના હિસાબે દિનસાબેન જન સમર્થનમાં વધુ ગયા હોય 100%. એવું આપણે કહી શકીએ. કારણ કે ફિઝિકલી પ્રોબ્લેમ હા, હોય કે કંઈક 35 મતની સરસાઈમાં કઈ ઉપર નીચે નહીં બહુ લાંબો ગાળો નથી. નથી. પણ વિજેતા છે, વિજેતા. ચાહે એક મત એક હોય. વિજેતા થાય, ઈ લોકોના આશીર્વાદથી એને જ વિજેતા આપણે વિજેતા. કહેવામાં આવે છે. હવે જે છેલ્લી અને લાસ્ટ જે તાલુકા પંચાયતની 18 સીટો છે, એમાંથી જે લાસ્ટ 18મી ઉમરાળા સીટ છે, તેનું શું છે સ્ટેટસ અને કોણ છે વિજેતા? ત્યાં ભાજપના ઉમેદવાર વિજેતા છે, રમીલાબેન પ્રવીણભાઈ બાવળિયા. જી મુક્તાબેન 1252 મત છે અને 1295 મત. ત્યાં પાતળી સરસાઈ છે, હા. જે 44 મતની સરસાઈ છે. જેમાં રમીલાબેન જે છે એ પૂર્વ ઉપપ્રમુખ પ્રવીણભાઈ બાવળિયાના પત્ની છે અને પ્રવીણભાઈ બાવળિયા દ્વારા સારા એવા કામ વિકાસના કરેલા છે જે ગામમાં, એનું આ સમર્થન દેખાઈ રહ્યું છે. એમને ફરીથી રિપીટ કરવામાં આવ્યા છે અને એ ત્યાં જીત્યા. અને યુવા નેતા પણ છે પ્રવીણભાઈ બાવળિયા, અને બોટમ લેવલનો કાર્યકર છે, જે પબ્લિકના કામ કરવા માટે સતત તત્પર હોય છે. બરોબર. હવે ફાઇનલી આપણે જોઈએ કે જે તાલુકા પંચાયતની 18 સીટની જે મતદાન થયું હતું, આજે મતગણતરી થઈ છે, મતગણતરી કમ્પ્લીટ કરી દેવામાં આવી છે. એમાં બીજેપી, આમ આદમી પાર્ટી, અન્ય અને કોંગ્રેસ, આ ત્રણેય ક્યાંક ને ક્યાંક કોઈ સીટ જીતેલા છે, તેની ચર્ચા કરીશું. અને જે જિલ્લા પંચાયતની 4 સીટ છે તેની પણ થોડીક એક લાસ્ટમાં ચર્ચા કરીશું. તો તાલુકા પંચાયતની જે 18 સીટો છે તેમાં બીજેપી, કોંગ્રેસ અને અન્ય કે આમ આદમી પાર્ટી કોને કેટલી શું મળી છે? ટોટલ 18 સીટો છે તાલુકા પંચાયતની, જેમાંથી 14 સીટો બીજેપીના ફાળે ગઈ છે. એક જાળેલા સીટ અપક્ષના ફાળે ગઈ છે, જે સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ સીટ છે આ અને જાળીલા. 3 કોંગ્રેસના ફાળે ગઈ છે, નાણપુરની 2 અને એક ખસ. ખસ. એમ હા, કરીને 3 ખસ. કોંગ્રેસના ફાળે ગઈ છે, જાળીલા અપક્ષના ફાળે ગઈ છે, અને બાકીની 14 જે સીટો છે એ ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. બરોબર. એટલે ત્યાં બોડી ભાજપની બને છે. 100% ભાજપની ભાજપની બોડી પર છે અને તાલુકા પ્રમુખ ભાજપના તે નિમણૂક થશે. નિમણૂક થશે. બરોબર છે. હવે જિલ્લા પંચાયતની જે 4 સીટો જે છે, જાળીલા, નાગનેશ, ઉમરાળા અને રાણપુર, તેનું શું સ્ટેટસ છે અને કેવી રીતનું? ત્યાં પણ આ જાળીલાની સીટની જેમ સરપ્રાઈઝ જે રાણપુરે કર્યા, હાજી. ત્યાં અત્યાર સુધીના
ગઢની અંદર ઇતિહાસમાં પહેલી વખત રાણપુરની સીટ ભાજપના ફાળે ગઈ છે. ભાજપના ફાળે ગઈ, ગઈ છે. 100%. અને ત્યાં 4 સીટો જે રાણપુર તાલુકામાં જિલ્લા પંચાયતની આવેલી છે તે ભારતીય જનતા પાર્ટીના ફાળે ગઈ છે. વધારે રસપ્રદ સીટ કઈ હતી અને રાણપુર. તેમાં બીજેપી વિન થઈ એનો શું પ્રતિસાદ હશે? રાણપુર જ જે આજે આપણે જ્યારે સીટ જીતીને બહાર નીકળ્યા ત્યારે આપણે જોયું એ લોકોનો ફર્સ્ટ રિએક્શન ભારતીય જનતા પાર્ટી દ્વારા ફર્સ્ટ ટાઈમ જીતવામાં આવ્યા ત્યારે એ લોકો જે ઉત્સાહ હતો હા. એ ચરમસીમાએ હતો એ લોકો. અને હાર જીત દરેક ઉમેદવારની છે. 100%. આમાં હાર જીત તો રહેવાની રહેવાની છે, છે. પણ ઉમેદવારી નોંધાઈ, નોંધાઈ અને આટલા વ્યક્તિઓ એમને વ્યક્તિઓ સાથે મત આપ્યા, એમની ઉપર વિશ્વાસ વિશ્વાસ કર્યો, એમની ઉપર અપેક્ષા હવે રાખી. એ પ્રમાણે લોકોએ કામ કરવા જોઈએ. 100%. દરેક મતભેદ ભૂલીને હવે જીતેલા જે ઉમેદવાર છે, છે. ચાહે કોઈ બી કોઈ પક્ષના પણ હોય, આમ આદમી પાર્ટીમાં હોય કે અન્યમાંથી હોય કે બીજેપીના હોય, જનતા માટે જનતા એમની પાસે શું અપેક્ષા રાખે છે પ્રાથમિક સુવિધાથી લઈ અને જાહેર જીવન સુધી જે કાયદો વ્યવસ્થાને લાગુ પડે છે? જનતા એ લોકો પાસે છે મતલબ અપેક્ષા રાખે છે પ્રાથમિક સુવિધાઓની જે દરેક ગામમાં મળવી જોઈએ. આરોગ્યની છે, સાફ સફાઈની છે, સ્ટ્રીટ લાઇટની છે, એજ્યુકેશન લેવલે બાળકોને મળે થતી તકલીફો બાબતની છે, આરોગ્ય બાબતની છે. દરેક પ્રક્રિયામાં દરેક ઉમેદવારી જે જીતેલા ઉમેદવાર છે એ લોકોએ ગામને વિકાસ કરવા માટે સમર્થન કરવું જોઈએ. દરેક નાના પ્રશ્નો ગામનો કોઈ પણ હોય એમને કદાચ મત આપ્યો હોય ન આપ્યો હોય પણ એમના દરેક કામમાં તત્પર ઊભું રહેવું જોઈએ. રહેવું જોઈએ 100%. તો જિલ્લા પંચાયતનું તો હજી આપણે કઈ જોયું જ નથી, પણ જિલ્લા પંચાયત આમ અંદાજે, તમારા અંદાજે આમ કોની પાસે? જિલ્લા પંચાયતનું જે પ્રમાણે હજુ વિઝ્યુઅલ આવી રહ્યા છે એ પ્રમાણે લગભગ ભારતીય જનતા પાર્ટીની જ બનશે. કારણ કે રાણપુરમાંથી 4 ગઈ છે જી. અને ટોટલ 20 સીટો છે, 4 ગઈ છે. 20 સીટોનું મતદાન. સમથિંગ વિઝ્યુઅલમાં જોઈએ આપણે બીજી જગ્યાએ 8 જગ્યાએ આગળ છે તો સમથિંગ ભારતીય જનતા પાર્ટીની બની રહી છે એવું દેખાઈ રહ્યું છે. અંદાજે ઓવરઓલ આપણે ભારતીય જનતા પાર્ટીનો આવી estimate કરી શકીએ છીએ. તો તકલીફ 24 ન્યૂઝની જે જનતા છે, અમારે જે માધ્યમમાં જોડાયેલા વ્યક્તિઓ છો, વ્યક્તિગત તમે અમારી ન્યૂઝ ચેનલમાં જોડાયેલા વ્યક્તિઓ માટે તમે શું કહેવા માંગો? તમે તકલીફ વનરાજસિંહની છે જેમાં લાઈક અને ફોલો કરજો. એ સાતત્યપૂર્ણ ન્યૂઝ બતાવી રહ્યા છે અને દરેક નાના કાર્યોની અંદર એમનું મેં ઘણી વખત જોયું છે એ પ્રશ્નો લે છે અને વિકાસના કામો જ્યાં અટકતા હોય ત્યાં એમની પ્રાથમિકતા પહેલી હોય છે. દરેક કચેરીમાં એમને પોતાની રીતે સમય ફાળવીને ન્યૂઝનું સાતત્યપૂર્ણ બતાવી રહ્યા છે જે બોટમ લેવલથી નીચેથી અને સારા એવા પ્રશ્નોને વાચા આપી રહ્યા છે જે પબ્લિકના કામમાં આવી રહ્યા છે, જેના દ્વારા ઘણા બધા સુધારા થયા છે જે થશે. અને તમે લાઈક ફોલો કરીને એમને જે સમર્થન કરતા રહેજો. અસ્તુ ભારત માતા કી જય. ભલે ખૂબ ખૂબ આભાર આપનો કે આપે અમને સમય આપ્યો, અમારી સાથે આટલી વિશ્લેષણ કર્યું. આપનો ખૂબ ખૂબ આભાર છે. બરોબર છે. તમામ જનતાને હું વનરાજસિંહ પરમાર તકલીફ 24 ન્યૂઝના માધ્યમથી આપ સૌનું સ્વાગત કરું છું, આપનો આભાર માનું છું. આ વિડીયોને જેમ બને તેમ શેર કરજો, લાઈક કરજો અને જન સુધી પહોંચાડજો. અને તકલીફ 24 ન્યૂઝ સામાન્ય જનતા જે તંત્ર સામે અવાજ તમારી અવાજને વાચા આપે છે અને જે કંઈ અપરાધિક તત્વો છે કે કાંઈ પણ તમારી જિંદગીમાં એવું ચાલતું હોય કે જ્યાં તકલીફ શબ્દનો ઉપયોગ થતો હોય, તો તકલીફ જો ઊભી થાય તો તકલીફ 24 ન્યૂઝને જરૂર મુલાકાત લ્યો. અમે 100% તમારી સાથે તન મન ધનથી છે. અંતિમ શ્વાસ સુધી સત્ય, અહિંસા અને એક નીડર પત્રકારિત્વ કરવા માટે અમે તત્પર છીએ. જય હિન્દ, જય ભારત.